ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને હાલમાં જ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંત્રીમંડળમાં ફેરફાર બાદ કૃષિ વિભાગ આપવામાં આવ્યું છે। કૃષિ વિભાગ સંભાળ્યા બાદ જીતુભાઈ વાઘાણી પોતાના વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના નારી ચોકડી ખાતે સાધુ સંતોની ઉપસ્થિતિમાં શહેર ભાજપ સહિત તેમના સહયોગીઓ દ્વારા આ ભવ્ય સ્વાગત કરાયું હતું। જીતુભાઈ વાઘાણીના સ્વાગત કર્યા બાદ એક બાઇક રેલીનું આયોજન શહેર ભાજપ કાર્યાલય સુધી કરવામાં આવ્યું હતું। જીતુભાઈ વાઘાણીએ કૃષિ ક્ષેત્રે નકલી બિયારણ કે દવાઓને પગલે કડક ચેતવણી આપી છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળે તેને લઈને આગળ વધવા જણાવ્યું છે। જીતુભાઈ વાઘાણીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને ઠેર ઠેર સ્વાગત કરાયું। સર્વં જલભૂતં સચભાવ્યં ભૂતં આપણી સૌની લાગણી, આપણા સૌનો અંતરનો ઉત્સાહ અને આપણે કોઈ સ્ટેજ ઉપર નહીં આવે, માત્ર સંતોષ અને જીતુભાઈનો શરૂઆત થઈ છે ત્યારે આપણે બધા અહીંથી સ્વાગત રેલી સ્વરૂપે પાર્ટી કાર્યાલય સુધી જવાનું। એ ધરતી ઉપર હું આ કામ કરીને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ઉતારીને બતાવીશ એવી વાત કરું છું। આપણે જાણીએ છીએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ જાણીએ છીએ। આપણી અંદર જમીનમાં પેટમાં જે ઝેર જઈ રહ્યું છે, હું સમજીને કૃષિ મંત્રી તરીકે વાત કરું છું અને પહેલી વખત ભાવનગરની ધરતીમાં વાત કરું છું। પત્રકારોએ ઘણી વખત મને ગાંધીનગર અમદાવાદ પૂછ્યું, પણ મેં કીધું હું સમયે કહીશ, પણ મારી આ ગોહિલવાડની કૃષ્ણકુમારજીની
ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હમણાં જે વિસ્તરણ થયું છે એમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, કિસાન કલ્યાણ વિભાગ, સહકારિતા વિભાગ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને પ્રોટોકોલ વિભાગની જવાબદારી મળ્યા બાદ પ્રથમવાર ભાવનગરમાં આવવાનું થયું છે કૃષ્ણકુમારસિંહજીની આ પવિત્ર ધરતી. ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ કુમારભાઈ, જિલ્લા પ્રમુખ ભાઈ દિગ્વિજયસિંહ, અલગ અલગ સમાજસેવી સંસ્થાઓ, સાધુ સંતો, એક સ્વાગત રેલીનો કાર્યક્રમ. આજે દિવાળી હોવા છતાં પણ હજારો લોકો અલગ અલગ રીતે આ યાત્રામાં સ્વાગત કર્યું છે, જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સ્નેહીજનોનો હું આભાર માનું છું. નવી જવાબદારી વહન કરવાનું મને આનાથી બળ મળશે, શક્તિ મળશે. અને જે પ્રકારે માનની મોદી સાહેબ, માનની નડ્ડાજી, માનની અમિતભાઈ, માનની ભૂપેન્દ્રભાઈ ને જગદીશભાઈ વિશ્વકર્માએ સમગ્ર દેશના અને રાજ્યના શીર્ષ નેતૃત્વે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને સફળ કરવા માટે કિસાન અને ખેત મજૂરો હોય, દૂધ ડેરી સાથે જોડાયેલા હોય, માછીમાર ભાઈઓ હોય, ગૌ સંવર્ધનના જે કામો છે, જે નીતિઓ માનની વડાપ્રધાન શ્રીએ બનાવી છે, અને સમગ્ર ગુજરાત સહકારિતા અને કૃષિમાં એક વિશેષ રાજ્ય છે, ત્યારે સૌ કિસાનો માટે, ગામડા માટે, ખેત મજૂરો માટે, માછીમારો માટે સહકારિતા ખૂબ મોટું માળખું છે, એટલે ખૂબ મહત્ત્વની જવાબદારી મને આપી છે. ત્યારે એ નીતિઓ તળધરતી સુધી અમલ થાય અને ગુજરાત પણ નવું ઇનિશિયેટિવ લે, જેનાથી સમગ્ર દેશ અનેક એવા વસ્તુઓ આજે પણ રાજ્યમાં સહકારિતા માળખામાં છે જે ગુજરાતમાં છે ને દેશ એનો અમલ કરી રહી છે. એમાં વધારે ઊંડાણપૂર્વક જે કાંઈ કરવું ઘટે એ લોકહિતાર્થે કરીને જનતા જનાર્દનનો વિશ્વાસ જે મેળવો છે એમાં વધારે સંપાદન કરવાના હું તમામ